તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, તમે પણ કોઈ પણ કંપનીમાં એમ્પ્લોય તરીકે કામ કરતા હોય છો, ઠીક છે. તો તમે અહીંયા એમ્પ્લોય તરીકે કે કામ કરો છો તો તમારે છે ને કે પીએફ જમા થતું છે, ઠીક છે. તમને પણ ખબર છે આપણી જે પણ સેલરી આવે તેમાં છે ને કે આપણે થોડુંક કે 1000 હોય અથવા 1500 અથવા તો કોઈ પણ રીતે છે ને કે તમારું પીએફ કે કટ થઈને કે તમારે જમા થતું છે, ઠીક છે. હવે છે ને કે તમારે એ પીએફ ને છે ને કે ચેક કરવું છે, ઠીક છે, કે કેટલું જમા થયું, ઠીક છે. પણ એના માટે છે ને કે તમારે તમારો યુએન નંબર તમને ખબર નથી, ઠીક છે. તમારે છે ને કે તમારો યુએન નંબર કે કોઈ પણ કારણસર કે તમારી પાસે નથી, ઠીક છે. તો તમારે છે ને દોસ્તો એ યુએન નંબરને છે ને કે મેળવવો છે, ઠીક છે. તો દોસ્તો આવડમાં આપણે છે ને કે એ જ શીખવાનું છે કે તમારે પણ કે તમારે પીએફ ચેક કરવું છે તો એના માટે છે ને કે યુએન નંબરની જરૂર પડે છે, ઠીક છે. એ યુએન નંબરને છે ને કે ક્યાંથી ગોતો, ઠીક છે. તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લા સુધી કે પૂરો જોવો તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે બધી પ્રોસેસ એ પણ મોબાઈલથી નથી, એ પણ તમે ઘર બેઠા છે ને કે તમારે યુએન નંબરની મેળવવો એ પણ તમે તમારા મોબાઈલથી મેળવી શકો છો, ઠીક છે. પરંતુ એ ક્યાંથી મેળવવાનો છે, કેવી રીતે મેળવવાનો છે, કઈ રીતે મેળવવાનો છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે કે આવડ્યું ને કે છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાંથી તમને આસાન તરીકે કે બધી પ્રોસેસ છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું, ઠીક છે. તો તમારે આવડ્યો છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોવો પડશે, ઠીક છે. તો જ તમને ખબર પડશે કે તમારે પણ કે યુએન નંબરને ગોતવો હોય એ પણ તમારા મોબાઈલથી તો તમે છે ને કે ગોતી શકો છો, ઠીક છે. અને એ પણ આસાન તરીકેથી. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો તમારે પણ કે યુએન નંબર છે ને એ પણ તમારા મોબાઈલથી છે ને કે મેળવવો છે, ઠીક છે. તો મેળવવા માટે તમારે શું કરવાનું રહેશે, ઠીક છે. તમારે સિમ્પલી જે ક્રોમ બ્રાઉઝર હોય છે, ઠીક છે, તમને પણ ખબર છે તમારે છે ને કે સિમ્પલી ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે, ઠીક છે. તમે જોઈ શકો છો તો હું પણ છે ને કે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરું છું. આમાંથી હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે બધી પ્રોસેસ શીખવાડવાનું છું, ઠીક છે. તો તમારે સિમ્પલી આ રીતે છે ને કે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે, ઠીક છે. ઓપન કર્યા બાદ તમારે સિમ્પલી લખવાનું છે, શું લખવાનું છે, તો તમારે લખવાનું છે EPFO. તમારે આટલું લખવાનું છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે EPFO કરીને તમારે સીધું સર્ચ કરવાનું રહેશે, ઠીક છે. તો તમે જેવું સર્ચ કરો છો તમારી સામે ઠીક આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે, ઠીક છે. તમને એ પહેલી વેબસાઇટ દેખાય છે, ઠીક છે, આવડે તમે જોશો તો તમારે સિમ્પલી આ એક વેબસાઇટ ઉપર તમારે કે વ્યૂ જવાનું છે, ઠીક છે. આની ઉપર તમારે ક્લિક કરવાનું છે, ઠીક છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. આમાંથી છે ને હવે કઈ રીતે છે ને કે યુએન નંબરને ગોતવો, તમારે પીએફ પણ ચેક કરવો એ પણ તમે કરી શકો છો. બધી પ્રોસેસ છે ને કે આમાંથી તમે કરી શકશો, ઠીક છે. તો તમે જોશો તો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે, ઠીક છે. તમે જોશો પછી હું તમને ઝૂમ કરીને બતાવું તો તમને એક ઓપ્શન દેખાતો છે, ઠીક છે. તમે જોશો તો સર્વિસ કરીને, ઠીક છે, તમે જોવો છો તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે આ રીતના આખા ઓપ્શન આવે છે. પછી તમને અહીં બે ઓપ્શન દેખાય, ઠીક છે, એટલે કે આટલા તમને ઓપ્શન દેખાય છે, પરંતુ તમને જે ઓપ્શન દેખાય છે કે ફોર એમ્પ્લોય કરીને તમારે એમની ઉપર ક્લિક કરવાનું છે કે ફોર એમ્પ્લોય ઉપર, ઠીક છે. એની ઉપર ક્લિક કરો છો તમારા સામે આ રીતનો ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. તમે જોશો પછી તમે થોડું હું તમને ઝૂમ કરીને બતાવું તો પાછો તમને છે ને કે સર્વિસનો ઓપ્શન દેખાય, ઠીક છે. તમે જોશો તો તમને સર્વિસમાં જુઓ તો આટલા બધા ઓપ્શન દેખાય, ઠીક છે. તમે જોશો તો આ બધા તમને ઓપ્શન દેખાય છે, ઠીક છે. આમાંથી તમે જુઓ તો ઉપર કયો છે ઓપ્શન કે મેમ્બર પાસબુક છે, પછી જુઓ મેમ્બર યુએન સર્વિસ છે, ઠીક છે. અને પછી જુઓ તો કે યુમંગ છે ને નો યોર ક્લેમ સ્ટેટસ છે ને એ બધું જોવા મળે છે, ઠીક છે. પરંતુ આપણે શું જોવાનું છે કે મેમ્બર યુએન સર્વિસ, ઠીક છે. આપણે છે ને કે યુએન નંબરને મેળવવો છે. તો તમારે સિમ્પલી બીજા નંબરનું જે ઓપ્શન છે કે મેમ્બર યુએન ઓનલાઈન સર્વિસ કરી એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, ઠીક છે. એની ઉપર તમે ક્લિક કરો છો એટલે તમારા સામે છે ને થોડુંક લોડિંગ લેશે અને તમને છે ને આખું નવું ઇન્ટરફેસ ખુલી જશે, ઠીક છે, તમારા સામે. તો તમારે છે ને સિમ્પલી આને તમે જોઈશો કે તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ ખુલી જાય છે, ઠીક છે. તમે જોઈશો તો પછી તમને અહીંયા આવો ઓપ્શન દેખાય, ઠીક છે. તમે જુઓ તો કે તમારો યુએન નંબર નાખવાનું કહેશે ને પાસવર્ડ કહેશે, ઠીક છે. પરંતુ આપણે છે ને કે યુએન નંબર આપણી પાસે નથી, ઠીક છે, એટલે આપણે મેળવવાનો છે. તો તમારે સિમ્પલી કે નીચે સ્ક્રોલ કરશો તો તમને છે ને આ રીતનું આખું ઓપ્શન દેખાય, ઠીક છે. હું તમને બતાવું તો તમે જોઈશો તો અહીંયા નીચે સ્ક્રોલ કરશો તમને છે ને કે ઇમ્પોર્ટન્ટ લિંક કરીને દેખાતો છે, ઠીક છે. તમે જોશો તો તમને અહીંયા આટલા બધા ઓપ્શન દેખાય, ઠીક છે. પેલું જુઓ તો ટ્રેક એપ્લિકેશન છે, પછી જુઓ તો એક્ટિવ યુએન છે, પછી જુઓ તો નો યોર યુએન છે, ઠીક છે. એટલે ત્રીજા નંબરનું ઓપ્શન છે ને કે નો યોર યુએન એટલે કે જાણો તમારો યુએન નંબર, ઠીક છે. તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે, ઠીક છે. કારણ કે આપણી પાસે આપણો યુએન નંબર નથી, ઠીક છે. આપણે એને છે ને મેળવવો છે, ઠીક છે. તો પછી તમે જોશો તો તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. તમે જોશો તો પહેલા નંબર ઉપર તમને છે ને કે મોબાઈલ નંબર નાખવાનું કહે છે. પછી જુઓ તો કેપ્ચા કોડ છે, ઠીક છે. તો તમારે સિમ્પલી મોબાઈલ નંબર નાખીને
કેપ્ચા કોડ નાખીને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરી લેવાનું છે. ઠીક છે, તો ફટાફટ હું આપી રહી છે નાખી લઉં. તો દોસ્તો જેવો તમારા ઉપર છે ને કે તમારા મોબાઈલ નંબર છે ને કે ઓટીપી આવશે. ઠીક છે, ઓટીપી નાખીને તમારી પાસે એ બીજી વાર કેપ્ચા કોડ નાખીને આવશે એટલે તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ ખુલશે. તમે જોઈશો તો કે નો યોર યુનિક નંબર રહીને પછી તમે જોઈશો તો ઉપર તમારું નામ દેખાશે. પછી જો તો ડેટ ઓફ સિલેક્ટ કરવાની રહેશે, બર્થડે કે તમારી બર્થડે ડેટ હોય એ પણ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારી સામે 3 ઓપ્શન આવશે. ઠીક છે, તમે જોશો કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને મેમ્બર આઈડી. ઠીક છે, તો આમાં તમારે કોઈ પણ વસ્તુ તમારી એડ કરવી હોય એટલે કે તમે જે પીએફ જ્યારે તમારું એક્ટિવેટ તો હોય છે અત્યારે. ઠીક છે, પણ તમારે યુએનએ નંબર તમને ખબર. ઠીક છે, તો તમે ત્યારે આધાર કાર્ડ આપ્યું છે. ઠીક છે, કાં તો પાન કાર્ડ આપ્યું છે, કાં તો મેમ્બર આઈડી, તમારે કોઈ પણ વસ્તુ નાખીને તમારે એની ફિલઅપ કરી લેવાનું રહેશે. ઠીક છે, પછી તમને જે ઓપ્શન દેખાય. ઠીક છે, તમે જોશો કે શો માય યુએનએ કરીને. ઠીક છે, પછી તમારો સીધો છે ને કે યુએનએ નંબર તમને ખબર પડી જાય છે. ઠીક છે, તો આ પ્રોસેસ છે ને કે આપણે લાઈવ કરીએ. ઠીક છે, હું તમને દેખાડું તો સિમ્પલી પહેલાં તમારું નામ લખવાનું રહેશે. ઠીક છે, તો તમારું આધાર કાર્ડમાં જે નામ હોય એ તમારે અહીં લખવાનું રહેશે. ઠીક છે, તો સિમ્પલી હું છે ને કે મારું આધાર કાર્ડમાં જે નામ છે ત્યાં લીખી દીધું મેં. પછી મારી ડેટ ઓફ બર્થડે કે સિલેક્ટ કરી લઉં. ઠીક છે, તો દોસ્તો મેં છે ને કે બધી વસ્તુ છે ને કે ફિલઅપ કરી લીધી છે. પછી હું અહીં છે ને કે ઓપ્શન ઉપર ક્લિક કરું કે શો માય યુએનએ નંબર. ઠીક છે, તો એની ઉપર હું ક્લિક કરું છું સિમ્પલી. એની ઉપર હું ક્લિક કરું છું, તમે જોઈશો કે સબમિટ યોર રિક્વેસ્ટ પ્લીઝ વેઇટ કરીને આવી ગયું છે. પછી તમે જો અહીં છે ને કે મારો કે આ જે QR કોડ એટલે કે કેપ્ચા કોડ છે એ ઇનવેલિડ પડ્યો છે. ઠીક છે, હું છે ને કે બીજી વાર નાખું છું. ઠીક છે, તો તમારે પણ એ ધ્યાન રાખવાનું હોય છે કે તમારો યુએનએનો જે કેપ્ચા કોડ આવે છે એને છે ને તમારે સરખી રીતે ફિલઅપ કરવાનું રહેશે. ઠીક છે, તમે જોશો તો આ રીતે છે ને સૌથી પહેલાં આ રીતે નાખીને સીધું ક્યાંય શો માય યુએનએ ઉપર હું ક્લિક કરું છું. ઠીક છે, ફરી વાર હું ક્લિક કરું છું. પછી તમે જોશો કે મારો યુએનએ નંબર એ જોવા મળી ગયો. ઠીક છે, તમે જોઈ શકો છો કે યોર યુએનએ નંબર ઇઝ હિયર, કે આ મારો જે યુએનએ નંબર છે. ઠીક છે, તમે જોઈશો. તો દોસ્તો આ રીતે છે ને કે તમારે પણ તમે જોયું કે આ રીતે છે ને કે તમારે પણ એ તમારો યુએનએ નંબર કે ગોતો એ પણ તમારા મોબાઈલથી તમે છે ને કે મેળવી શકો છો. ઠીક છે, એ પણ આસાન તરીકે તમારે બધી કે 3 સ્ટેપ હતા મેં તમને છે ને કે આસાન તરીકેથી શીખવાડી દીધા. ઠીક છે, તો દોસ્તો આ રીતે તમારે પણ કે મેળવવું હોય તમારો યુએનએ નંબર તો તમે આ રીતે મેળવી શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે યુએનએ નંબર ને કે ચેક કરવો એટલે કે તમારે મેળવવું હોય તો તમે છે ને કે આ રીતે મેળવી શકો છો. ઠીક છે, આપણે બધી પ્રોસેસ મેં તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે મોબાઈલથી ને તે શીખવાડે. ઠીક છે, તમે તમારા મોબાઈલથી ને તે ઘરે બેઠા કે તમારે યુએનએ નંબર ને ગોતવો હોય એટલે કે મેળવવો હોય તો તમે છે ને કે આ રીતે મેળવી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.